સુરતમાં એનએસયુઆઈએ નોંધાવ્યો વિરોધ પ્રદર્શન। એનએસયુઆઈનું નેટ પેપર લીકની ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન યથાવત। સુરતમાં આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવ્યો। તો નીટ પેપર લીકની ઘટનાને લઈ અને હજુ પણ વિરોધ યથાવત છે। સુરતમાં આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવ્યો। જો દ્રશ્યો છે સુરતના કે જ્યાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે આ રીતે રસ્તા પર ઉતરી અને પૂતળું બાળીને વિરોધ નોંધાવ્યો। નીટની પેપર લીકને લઈ અને હજી પણ વિરોધ યથાવત છે। જો દ્રશ્યો છે સુરતના કે જ્યાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે આ રીતે રસ્તા પર ઉતરી અને પૂતળું બાળીને વિરોધ નોંધાવ્યો।